અમદાવાદમાં તારીખ 15, 16 અને 17ના રોજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા બિઝનેસ સમિટ 4નું આયોજન થવાનું હોવાથી સમાજના અગ્રણીઓ તેમજ સમાજના કાર્યકરો દ્વારા આ આયોજનને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। આ સમિટમાં શિક્ષણ, સુરક્ષા અને યુવાઓએ રોજગારી આપવી તેમજ નબળા પરિવારોને પણ પગભર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે। સમગ્ર આયોજનમાં આશરે 5 લાખથી પણ વધુ ભૂદેવો ઉપસ્થિત રહેશે તેવું જાણવા મળી રહ્યું છે। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સમિટ 4 જેનું આયોજન આવનારી 15, 16 ને 17ના તારીખ થવા જઈ રહ્યું છે। તડામાર તૈયારીઓ ચાલુ છે। બ્રહ્મ સમાજના જે કાર્યકરો છે એમાં નાનાથી માંડીને મોટા, જેમાં કોઈ પણ જાતની એવું શરમ રાખ્યા વગર આ સમિટમાં ભાગ લેવા જઈ રહ્યા છે। સાંભળવામાં આવી રહ્યું છે કે લાખોની સંખ્યામાં લોકો હાજર થવાના છે। બ્રહ્મ સમાજના લોકો આપણી સાથે યજ્ઞેશભાઈ દવે જોડાઈ ગયા છે, જેમને કોઈ ઓળખાણ આપવાની જરૂર નથી। જાણીએ કે તેઓ શું કહેવા માગે છે। સાહેબ, 15, 16, 17 શું લાગે છે? ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા અગાઉની 3 બિઝનેસ સમિટ પૂર્ણ કર્યા બાદ આ ચોથી બિઝનેસ સમિટ બ્રહ્મ સમાજ દ્વારા થવા જઈ રહી છે। એમાં દરેક પેટા જ્ઞાતિઓ, દરેક સંગઠનો એની અંદર ભાગ લેશે। તમામ સંગઠનના વડાને પણ એમનું આમંત્રણ આપવામાં આવ્યું છે, તમામ પેટા જ્ઞાતિઓના વડાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। અને અગાઉની 3 સમિટની અંદર જે લોકોએ આનંદ અને ઉત્સાહથી ભાગ લીધો હતો, જેમાં રોજગાર મેળો સાથે B2B મિટિંગો, B2C મિટિંગો, બ્રાહ્મણ ઉદ્યોગકારોના સેલ, જે નવા બ્રાહ્મણ ઉદ્યોગકારો છે એમને લોન માટેનું માર્ગદર્શન, એમને ધંધા માટેનું માર્ગદર્શન, એમને બાકીની જે વ્યવસાય કેવી રીતે શરૂ કરવો અને કેવી રીતે સફળ બનાવવું એના માટે સફળ ઉદ્યોગકારો દ્વારા પણ એના માર્ગદર્શન આપવામાં આવશે। ત્રિદિવસીય આ સમિટ અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાવા જઈ રહી છે અને અમે એવી આશા રાખીએ છીએ કે આ વખતે પણ મોટી સંખ્યામાં બ્રાહ્મણો સહિત અન્ય જ્ઞાતિના લોકો પણ ભાગ લેશે। સાહેબ, કેટલી અંદાજ કેટલો લાગે છે? શું લાગે છે કેટલી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે? ગત વખતે લગભગ 3 લાખનો ફૂટફોલ હતો, એટલે આ વખતે પણ એની આસપાસ ફૂટફોલ રહેશે એવી આશા છે। અને આમાં સ્ટોલ્સનું પણ આયોજન કર્યું છે, જેથી નાના મોટા ધંધાર્થીઓ એમાં ભાગ લઈ શકે અને એમને એક આજીવિકા મળી રહે। એમાં શું બેનર છે, એનો રેટ શું રાખ્યો છે, આપણા દર્શકોને ખબર પડે? સ્ટોલ એની અંદર જે રાખવામાં આવે છે એ બ્રાહ્મણ ઉદ્યોગકારો માટે જ માત્ર સ્ટોલ રાખવામાં આવે છે અને 5500 રૂપિયાના નજીવી કિંમતે 3 દિવસ માટેના સ્ટોલ, જેમાં એમને જમવાની વ્યવસ્થા, એમના સ્ટોલની અંદર લાઇટ સિવાય ટેબલ, ખુરશી, તમામ વ્યવસ્થા સંસ્થા તરફથી કરી આપવામાં આવેલી છે। અને આ સ્ટોલ જે ખરા એ લગભગ 300 જેટલા બ્રાહ્મણ ઉદ્યોગકારના સ્ટોલ હશે અને 600 જેટલી બ્રાહ્મણ કંપનીઓ પણ આમાં ભાગ લેશે। અત્યાર સુધીમાં તમે આ 3 સમિટ પૂરી કરી, હવે ચોથી છે, બરાબર છે? અત્યાર સુધીમાં આપણા જે ખાસ કરીને જે બ્રાહ્મણો છે એમાં કેટલા લોકોને રોજગારી મળી? 3 સમિટની અંદર જોવા જઈએ તો અગાઉ લગભગ 12,000 થી 13,000 લોકોને રોજગારી મળી હતી। આ વખતે પણ અમને એવો લક્ષ્યાંક છે કે લગભગ 5,000 લોકોને રોજગારી મળે, કારણ કે અમે બ્રાહ્મણ સિવાયની બીજી કંપનીઓને પણ બોલાવીએ છીએ કે જે લોકો બ્રાહ્મણ યુવક યુવતીઓને રોજગારી આપે। અચ્છા સાહેબ, અન્ય સમાજનો કેવો સહયોગ છે? બ્રાહ્મણ જેની સાથે, બ્રાહ્મણ તેની સાથે, એ પ્રમાણેના નિર્ણય સાથે અમે બ્રહ્મ સમાજ આગળ વધી રહ્યો છે। એટલે અન્ય સમાજ પણ બ્રાહ્મણોની વિચારધારા અને બ્રહ્મ વિચારધારા સાથે જોડાયેલા હોય તમામ સમાજના લોકોને અમે આમંત્રણ આપીએ। છેલ્લો સવાલ, આવનારા સમયમાં, વર્ષોમાં બ્રહ્મ સમાજના આયોજનો કેવા હશે અને ક્યાં સુધી પહોંચાડવાની ગણતરી છે? બ્રહ્મ સમાજના આયોજનો છાસવારે થતા રહેતા હોય છે। એમાં જે જિલ્લા અને તાલુકા સંગઠનો એ જીવનસાથી પસંદગી સંમેલન, સમૂહજનો એ સમૂહ લગ્ન, આ પ્રમાણના કાર્યક્રમો કરતા હોય છે। જ્યારે રાજ્યકક્ષાએથી બિઝનેસ સમિટ છે કે ચિંતન શિબિર છે કે બ્રહ્મ ગૌરવ એવોર્ડ છે કે આવા કાર્યક્રમો થતા હોય છે અને આ કાર્યક્રમો સતત ચાલતી પ્રક્રિયા છે બ્રહ્મ સમાજની। અને બ્રહ્મ સમાજનું જે સંગઠન છે એ આજે હું છું, કાલે હું ન હોઉં તો પણ, અને પહેલાં હું નહોતો તો પણ આ સંગઠન ચાલતું હતું ને ચાલતું રહેશે। આ હતા યજ્ઞેશભાઈ દવે, બહુ ખુલાસીને એમણે વાત કરી છે। અને આ વખતની સમિટમાં પણ, જે સમિટ 4 એમાં પણ આ વખતે ગઈ વખતે કરતાં પણ કદાચ ડબલ લોકો જોડાય એવું લાગી રહ્યું છે। ગઈ વખતે 3 લાખની આસપાસ હતા, આ વખતે કદાચ આંકડો 5 પણ પહોંચી શકે છે, કારણ કે બ્રાહ્મણ જાગૃત બન્યો છે અને તેઓ સંપૂર્ણ રીતે યજ્ઞેશભાઈની અંદરમાં અન્ય લોકોને બધા ભેગા મળીને એક સહયોગ આપી રહ્યા છે, જે એક બહુ મોટી વાત છે। એટલે હવે જોવાનું એ રહેશે કે આપણા બ્રહ્મ સમાજની આગળ પ્રગતિ કેવી રીતે થાય છે અને તે ક્યાં સુધી પહોંચે છે। જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ, ગિરીશ જોશી, અમદાવાદ। ગિરીશ જોશી, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।